હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો બહુ દિવસ પછી આજે વિડીયો બનાવું છું. થોડી તબિયત ખરાબ હતી એટલે વિડીયો નથી બનાવતી. તો શિયાળો આવી ગયો છે ને શિયાળામાં ચૂલા પર ખાવાનું બનાવવાની અને ચૂલાનું ખાવાની બહુ જ મજા આવે. તો આજે અમે બનાવીએ છીએ ચૂલા ઉપર ભાત. જો ભાત બને છે. તો શિયાળામાં હવે તુવેરો મળવાની ચાલુ થઈ ગઈ છે. તો તુવેરોના જે મોટા મોટા થોડા પાકા દાણા હોય એનું અમે ડાળિયું બનાવવાના છે. તમે લોકો શું કહો છો તે ખબર નહીં, પણ આને બાફીને વાટીને લીલા લસણથી ને ડુંગળીથી ને એનાથી વઘારવાનું છે. એને અમે ડાળિયું કહે છે. હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. તો દાણાને આપણે વીણી લઈશું, સારી રીતે સાફ કરી દઈશું ને પછી એને બાફવા મૂકી દઈશું. તો અહીંયા આપણો ગરમા ગરમ ભાત તૈયાર છે ચૂલા પરનો. હવે એને થોડું અહીંયા આપણે તુવેર દાણાને બાફવા મૂકી દીધા છે મીઠું નાખીને. આવી રીતે બાફવા મૂકી દેવાના ઢાંકીને. તો આ સાઈડ આપણા દાણા બફાય છે ત્યાં સુધી એને વઘારવા માટે આપણે મસાલો તૈયાર કરી દઈએ. તો મસાલા માટે આપણે ખલમાં લસણ, મરી અને જીરું વાટીશું. તો લસણની સાથે આપણે અહીંયા આદુનો એક ટુકડો અને લીલા મરચાં પણ લઈ લઈશું અને વાટી નાખીશું. એમ તો કાતરી કરીને હોય મરચાં નખાય, પણ બધા કાઢ નાખે. એના કરતાં વાટીને નાખી દેવાના, એટલે કોઈ કાઢે જ ના અંદરથી. તો હવે આપણે આ બધું વાટી કાઢીશું. તો ડાળિયામાં આપણે ટામેટાનો વઘાર કરીશું, એટલે ઝીણા ઝીણું એક ટામેટું કાપી કાઢીશું. અને આ કરી પત્તા છે, એટલે કે મીઠો લીમડો, એનાથી આપણે વઘાર કરવાનો છે. આ બાજુ આપણો મસાલો બી તૈયાર છે. તો મસાલો વાટી દીધો છે. એ એક ટામેટું નાનું અને મીઠો લીમડો, વઘાર માટેનું બધું તૈયાર થઈ ગયું છે. આ સાઈડ આપણા દાણા પણ બફાઈ ગયા છે. એક દાણો દબાઈને આપણે ચેક કરી લઈશું કે દાણા બફાયા છે કે નહીં. બફાઈ ગયા, તો દાણા બફાઈ ગયા છે. હવે એને આપણે ખલમાં વાટી કાઢીશું. તો હવે આપણા દાણા બફાઈ ગયા છે. બાફેલા દાણાને આપણે ખલથી વાટી કાઢીશું. તો આ રીતે આપણે ખલમાં બધા દાણા વાટી લઈશું. વાટેલા દાણાને આપણે એક વાસણમાં કાઢી લઈશું. બસ એ રીતે જ આપણે બીજા પણ વાટી લઈશું. તો દાણા બાફેલા હોય તો સાથે સાથે ખાવાની બી બહુ મજા આવે. અને આ સાઈડ આપણે દાણા વટાતા બી જાય છે. તો જે દાણામાં આપણે બાફવા માટેનું પાણી લીધું છે એને વેસ્ટ નહીં કરવાનું, એ આમાં જ કરી દેવાનું, જે આપણે વાટીને રાખેલા છે ને એમાં જ. તો હવે આપણે ડાળિયાને વઘારવાનું છે, એટલે અહીંયા વઘાર માટે આપણે તેલ મૂકી દીધેલું છે. જો આવી રીતે આપણે છૂંદી કાઢેલું છે. અને જે બાફેલું પાણી હતું એને જ આપણે યુઝ કરેલું છે. એટલે બાફવામાં મીઠું નાખેલું છે, એટલે બીજી વાર આપણે નહીં નાખવાનું. તો તેલ આવી ગયું છે, એટલે હવે આપણે રઈથી વઘાર કરીશું. તો અહીંયા રઈ આપણી તતળી ગઈ છે, એટલે હવે મીઠો લીમડો અને પેલું લસણ વાટેલું અને આપણે ટામેટાં છે તે નાખી દીધા છે. તો હવે આપણે એમાં હળદર નાખીશું. અને આપણે ઘરે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે
નાખી દેવાનું. દાણા જીરું પાવડર નાખ્યો. હવે ગરમ મસાલો નાખી દઈશું. અને આ કુમઠી મરચું નાખ્યું છે અને થોડું તીખું મરચું બી નાખી દઈશું. તો મસાલાને આપણે મસાલા પાકી જશે એટલે એમાંથી તેલ અલગ થઈ જશે. જો તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે વઘાર કરવા માટે આપણે બધું એમાં નાખી દઈશું. તો આપણે બધું અંદર નાખી દીધેલું છે જે આપણે વાટ્યું હતું એ દાણા. તો આને તમે શું કહો છો? અમે લોકો તો આને ડાળિયું કહીએ છીએ. લીલા દાણાનું ડાળિયું. થોડું પાણી ઉમેરીશું કેમ કે દાળ થોડી પતલી હોય એ રીતે જ આપણે કરીશું. તો આપણે આને હવે ઉકળવા દઈશું થોડી વાર. તો અહીંયા આપણે વચ્ચે વચ્ચે એટલે હલાવીએ છીએ કે નીચે ચોંટી ના જાય. બસ આ ઉકળી જશે એટલે થઈ ગયું. એટલે આપણું ઝટપટ તુવેર દાણાનું ડાળિયું તૈયાર થઈ જશે. પછી એને આપણે ભાત સાથે ખાઈશું. અને દાળિયાને ગરમ ગરમ રોટલા સાથે ચોરીને ખાધું હોય તો આહા મજા જ આવી જાય. પણ હમણાં અમે રોટલા નહીં બનાવ્યા, ભાત સાથે જ ખાવાના છે. તો અહીંયા આપણું ડાળિયું ઉકળી ગયું છે. જો છે ને એકદમ ટેમ્પટિંગ દેખાય છે ને. તો આપણું ડાળિયું તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે લીલા દાણા નાખી અને ડીશને ફિનિશ કરી દઈશું. તો તૈયાર છે આપણું લીલી તુવેરનું ડાળિયું. તો લાસ્ટમાં આપણે લીલા ધાણા ધોઈને નાખી દીધેલા છે. તો અહીંયા તૈયાર છે આપણી ડીશ. ભાત અને તુવેર દાણાનું ડાળિયું. તો આ છે આપણું આજનું દેશી ભોજન. તો હવે એન્જોય કરી લઉં મેં મારું ડિનર. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો લીલા તુવેર દાણાનું ડાળિયું તમને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો. બહુ જ મસ્ત બન્યું હતું. અને રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારી ચેનલને અને સપોર્ટ કરજો. તો હું વિડીયો વધારે બનાવતી રહીશ. સોરી વચ્ચે ગેપ પડી ગયો હતો.